નમસ્કાર. ગુજરાત આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશનના રાઉન્ડ 2 એડમિશનની આ ખાસ સમજૂતીમાં તમારું સ્વાગત છે. સરકારી નિયમો ઘણીવાર બહુ અટપટા લાગતા હોય છે, ખરું ને? પણ આજે આપણે આ જટિલ પ્રોસેસને એકદમ સ્પષ્ટ અને સિમ્પલ પ્લેબુકમાં ફેરવી નાખીશું. તો ચાલો ફટાફટ શરૂ કરીએ અને આખી ગેમ સમજી લઈએ. ઓકે, તો સૌથી પહેલાં આ 83,000ના આંકડા પર નજર કરીએ. 4 મેના રોજ સિસ્ટમે પહેલા રાઉન્ડનું રિઝલ્ટ બહાર પાડ્યું, જેમાં 1,85,000 જેટલા લાયક ઉમેદવારોમાંથી લગભગ 83,000 બાળકોને સીટ ફાળવી દેવામાં આવી છે. આ ખરેખર બહુ મોટો આંકડો છે, પણ અગત્યની વાત એ છે કે જો આમાં સિલેક્શન નથી થયું તો નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. શા માટે? કારણ કે હજુ પિક્ચર બાકી છે. હજુ પણ 9,800થી વધુ પ્રાઇવેટ સ્કૂલોમાં 13,399 જેટલી સીટો એકદમ ખાલી પડી છે. એટલે કે જો પહેલા રાઉન્ડમાં ચાન્સ મિસ થઈ ગયો છે તો આ ખાલી બેઠકો તમારા માટે એક જબરદસ્ત બીજી તક લઈને આવી છે. હવે આખી પ્રક્રિયા સમયની ખેંચતાણવાળી છે, એટલે આજે આપણે આ 5 જ મુદ્દા ઉપર સીધો ફોકસ કરીશું. પહેલું, અત્યારે આરટીઈની સ્થિતિ શું છે. બીજું, આ રાઉન્ડ 2ના કડક નિયમો. ત્રીજું, સિસ્ટમનું અલ્ગોરિધમ કેવી રીતે કામ કરે છે. ચોથું, સ્કૂલ સિલેક્ટ કરવાની બેસ્ટ સ્ટ્રેટેજી. અને છેલ્લે, ડોક્યુમેન્ટ્સમાં થતી એવી ભૂલો જે તમારું ફોર્મ રિજેક્ટ કરાવી શકે છે. તો ચાલો સૌથી પહેલા અત્યારની સ્થિતિ અને ટાઈમલાઈન સમજી લઈએ. વાલીઓએ અહીં ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલા રાઉન્ડમાં જેમને એડમિશન મળ્યા છે તેમને કન્ફર્મ કરવાની છેલ્લી તારીખ 8 મે છે. એ પૂરું થાય એટલે તરત જ 15 મેથી 17 મે વચ્ચે રાઉન્ડ 2 માટે સ્કૂલ પસંદ કરવાની નવી વિન્ડો ખુલશે. અને હા, આ વિન્ડો માત્ર 72 કલાક માટે જ ખુલવાની છે, એટલે આ 72 કલાક આપણા માટે ગેમ ચેન્જર સાબિત થવાના છે. હવે વાત કરીએ રાઉન્ડ 2ના નિયમોની. આના વિશે લોકોમાં ઘણી ગેરમાન્યતાઓ છે, તો ચાલો હકીકત શું છે તે ક્લિયર કરી દઈએ. સિસ્ટમના નિયમો એકદમ કડક છે. પહેલો રૂલ, કોઈ જ નવી અરજી નહીં કરી શકાય. જેણે શરૂઆતમાં અરજી કરી હતી અને ફોર્મ એકદમ પરફેક્ટ હતું, માત્ર એ જ લોકો આ રાઉન્ડમાં ઓટોમેટિકલી શિફ્ટ થશે. જો કોઈને પહેલા રાઉન્ડમાં સીટ મળી ગઈ હોય પણ 8 મે સુધીમાં એડમિશન લેવાનું ચૂકી ગયા તો આ રાઉન્ડમાંથી તે સીધા જ બહાર થઈ જશે. અને સૌથી અગત્યનું, તમારા ફોર્મનું સ્ટેટસ અપ્રૂવ્ડ નોટ અલોટેડ હોવું કમ્પલસરી છે. હવે તમને થશે કે આ અપ્રૂવ્ડ નોટ અલોટેડ વળી શું છે? બહુ જ સિમ્પલ છે. પોર્ટલ પર આ સ્ટેટસનો મતલબ એ છે કે તમારું ફોર્મ તો એકદમ સાચું હતું, તમારી આવક નવી 6 લાખની મર્યાદામાં છે, ઉંમર બરાબર છે, ડોક્યુમેન્ટ્સ પણ સાચા છે, તમે બધા જ ચેક ઇન પાસ કરી લીધા છે. બસ ખાલી નસીબ જોગે પહેલા રાઉન્ડની લોટરીમાં તમારું નામ નહોતું આવ્યું. જો તમારું આવું સ્ટેટસ છે તો જ તમે રાઉન્ડ 2 માટે લાયક છો. ઓકે, હવે સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ પર આવીએ, અલ્ગોરિધમ ડીકોડિંગ. આ કમ્પ્યુટરાઇઝ લોટરી નક્કી કેવી રીતે કરે છે કે કોને એડમિશન આપવું? ચાલો સિસ્ટમની અંદરની વાત જાણીએ. તો જુઓ, આ એલ્ગોરિધમની ફોર્મ્યુલા કંઈક આવી છે. 40% પ્રાથમિકતા સીધી અંતરને મળે છે, એટલે કે ઘરથી સ્કૂલ કેટલી દૂર છે. પછી 30% પ્રાયોરિટી એવા બાળકોને મળે છે જેમને સગા ભાઈ કે બહેન પહેલેથી જ સ્કૂલમાં ભણતા હોય. એના પછી 20% વાલીઓના એજ્યુકેશન લેવલ પર આધારિત છે અને બાકીના 10% બીપીએલ કેટેગરીના લોકોને મળે છે. આમાં આ અંતરવાળી વાત છે ને, એ બરાબર મગજમાં ઉતારવા જેવી છે. સિસ્ટમ તમારું અંતર કોઈ રિક્ષા કે બાઇકના રસ્તાથી નથી માપતી. એ જીપીએસ દ્વારા હવામાં એકદમ સીધી લાઈન દોરીને માપે છે. 1 કિલોમીટરના એરિયામાં આવતા લોકોને સૌથી મોટો ફાયદો થાય છે. કમ્પ્યુટર નજીકના 100 મીટરના રાઉન્ડ ઓફ પર ગણતરી કરે છે, એટલે તમે ફોર્મમાં જે પિન પોઈન્ટ લોકેશન નાખ્યું છે ને, એ જ તમારું સિલેક્શન નક્કી કરશે. આને આ જ લોકેશન અને ડેટા પરથી બને છે આપણી વ્યૂહરચના. તો હવે જોઈએ કે સ્કૂલ સિલેક્ટ કરવામાં આ નંબર્સની ગેમ કેવી રીતે જીતવી. અહીંનો ડેટા એક બહુ મોટી વાસ્તવિકતા બતાવે છે. અત્યારે અંગ્રેજી માધ્યમની 5,263, હિન્દી માધ્યમની 1,920 અને ગુજરાતી માધ્યમની 1,800 સીટો ખાલી છે. પણ થાય છે એવું કે લગભગ 60% લોકો માત્ર ઇંગ્લિશ મીડિયમની જ પાછળ ભાગે છે, એટલે ત્યાં ટ્રાફિક જામ છે. જો તમે થોડી સ્માર્ટનેસ વાપરીને ગુજરાતી કે હિન્દી જેવી પ્રાદેશિક ભાષાની સ્કૂલ સિલેક્ટ કરો છો તો હરીફાઈ ઓછી હોવાથી એડમિશન મળવાના ચાન્સ અનેક ગણા વધી જાય છે. અહીં વાલીઓએ એક બહુ મોટી ભૂલ ટાળવાની છે. ઘણા લોકો શું કરે છે
એક જ વિસ્તારની બધી જ હાઈફાઈ અને પ્રીમિયમ ઇંગ્લિશ સ્કૂલોમાં બધી 10 ચોઇસ ભરી દે છે. આ એક હાઈ રિસ્ક સ્ટ્રેટેજી છે. આવું ન કરો. આના બદલે બેલેન્સ્ડ સ્ટ્રેટેજી અપનાવો. 3 થી 4 પ્રીમિયમ સ્કૂલો રાખો, થોડી નજીકના અંતરવાળી માપની સ્કૂલો રાખો અને 2-3 એવી સેફ સ્કૂલો રાખો જ્યાં ડિમાન્ડ ઓછી હોય. સિસ્ટમને આવું ભૌગોલિક મિશ્રણ બહુ પસંદ છે અને આનાથી તમારો ચાન્સ જરૂર લાગી જશે. હવે પોર્ટલ પર શાળાઓ બદલવી એકદમ આસાન છે. સ્ટેપ 1, તમારા એપ્લિકેશન નંબરથી આરટીઈના પોર્ટલ પર લોગિન કરો. સ્ટેપ 2, જે જૂની સ્કૂલો હવે નથી જોઈતી એને ફટાફટ ડિલીટ કરો. સ્ટેપ 3, ખાલી પડેલી જગ્યાઓના લિસ્ટમાંથી નવી સ્માર્ટ ચોઇસવાળી સ્કૂલો એડ કરો. અને સ્ટેપ 4 સૌથી અગત્યનું છે. ફોર્મ કન્ફર્મ કરો અને પીડીએફ રસીદ ફરજિયાત ડાઉનલોડ કરી લો. જો ખાલી સેવ કરીને મૂકી દીધું અને કન્ફર્મ ન કર્યું તો આખી મહેનત પાણીમાં જશે. અને છેલ્લે એક ફાઇનલ સેફટી ચેક. વાત કરીએ ડોક્યુમેન્ટ્સમાં થતી ભૂલોની. કારણ કે ગમે તેવી સારી સ્કૂલ મળી જાય પણ જો વેરિફિકેશનમાં ડોક્યુમેન્ટ ખોટા પડ્યા તો બધું જ પૂરું. ફોર્મ રિજેક્ટ થવાના અમુક બહુ કોમન કારણો હોય છે, જેમ કે આવકનો દાખલો 6 મહિના કરતાં જૂનો ન હોવો જોઈએ. તમારા અલગ અલગ ડોક્યુમેન્ટ્સમાં સરનામામાં જો 15%થી વધુ સ્પેલિંગ કે એરિયાનો તફાવત હશે તો સિસ્ટમ તરત જ એને ફ્લેગ કરી દેશે. જો તમારી પાસે 2020 પહેલાંનું જૂનો બીપીએલ કાર્ડ છે તો એ પણ નહીં ચાલે. ભાડા કરાર માત્ર નોટરાઇઝ્ડ હશે તો કામ નહીં લાગે, એ રજિસ્ટર્ડ હોવો જ જોઈએ. અને હા, 31 માર્ચ 2026ના આધારે બાળકની ઉંમરની ગણતરીમાં કોઈ ભૂલ ન થાય એ ખાસ જોજો. એક ખાસ વાત, સિંગલ ગર્લ ચાઇલ્ડ એટલે કે એકમાત્ર દીકરીની કેટેગરી વિશે. જો તમે આનો લાભ લઈ રહ્યા છો તો તમારે સક્ષમ અધિકારીનું સત્તાવાર પ્રમાણપત્ર જોઈશે જ. એ દીકરી તમારું એકમાત્ર સંતાન હોવી જોઈએ. જો ભવિષ્યમાં પણ ક્યારેય ખબર પડી કે તેને કોઈ ભાઈ કે બહેન છે તો સરકારની આખી આર્થિક સહાય પાછી આપવી પડશે અને એડમિશન તો તાત્કાલિક રદ થશે જ. એટલે આ બાબતે બહુ જ કાળજી રાખવી. તો 15 થી 17 મે વચ્ચે એક્શન લેવા માટે માત્ર 72 કલાકનો સમય છે. હવે વિચારવાનો સમય એ છે કે શું તમે જે સ્કૂલો નક્કી કરી છે એનું લિસ્ટ આ કમ્પ્યુટર એલ્ગોરિધમને માત આપવા માટે એકદમ બેલેન્સ છે ખરું? જ્યારે પોર્ટલ ઓપન થશે ત્યારે શું તમારી આ વ્યૂહરચના પેલી 13,400 સીટોમાંથી એક સીટ સુરક્ષિત કરી શકશે? આ એક બહુ જ અગત્યનો પ્રશ્ન છે જેનો વિચાર તમારે અત્યારે જ કરવાનો છે. આ માહિતીનો ઉપયોગ કરીને સ્માર્ટ નિર્ણય લો અને તૈયાર રહો. આજની આ સમજૂતી અહીં જ પૂરી કરીએ છીએ.